નમસ્કાર મિત્રો, હું છું શિવાજી રાજપૂત અને આપ જો રહ્યો છો મારી યુટ્યુબ ચેનલ સિંહ વાવેચી। આપ સર્વને દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ, સાથે સાથે નૂતન વર્ષ અભિનંદન, રામ રામ, સાલ મુબારક। મિત્રો, આવનારું નવું વર્ષ આપ સર્વ માટે ફળદાયી, સુખદાયી, આનંદદાયી અને સ્વસ્થપ્રદ રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના અને હાર્દિક શુભકામનાઓ। મિત્રો, અત્યારે દિવાળીનું પર્વ ચાલુ છે, ત્યારે જો તમે તમારી નાની બહેન હોય યા દીકરી હોય તો તમે એને એક દિવાળી ગિફ્ટ આપી શકો છો સરસ મજાની। એ છે એક સરકારી યોજના, જે યોજનામાં તમે થોડાક રૂપિયાનું રોકાણ કરી અને દીકરીના ભવિષ્યને સલામત બનાવી શકો છો। એના ભવિષ્યના શિક્ષણ માટે કે ભવિષ્યના લગ્ન માટે જ્યારે પણ ખર્ચો કરવાનો થશે ત્યારે આ રકમ બહુ જ ઉપયોગી થશે। આ યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના। આ યોજના આમ તો 22મી જાન્યુઆરી 2015ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે હરિયાણાના પાણીપત ખાતેથી યોજના શરૂ કરી હતી। આ યોજના આમ તો ઘણા બધા આ યોજના વિશે લોકો જાણે છે, પરંતુ શરૂઆતમાં આ યોજનામાં ખાતું ખોલવા માટે મિનિમમ ₹1000ની ડિપોઝિટ કરવી પડતી હતી, પરંતુ અત્યારે આ યોજના માત્ર તમે 250 રૂપિયાનું રોકાણ કરી અને દીકરીના ભવિષ્યને માટે તમે બચત કરી શકો છો। તો આ યોજનાની ડિટેલ માહિતી મેળવીએ। આ યોજના કેટલા વર્ષ સુધી રોકાણ કરવું પડશે, એના પર કેટલો વ્યાજદર મળે છે અને બીજા શું લાભ મળે છે, આ ડિટેલમાં આપણે વિડીયો જોઈશું। તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો। સુકન્યા સમૃદ્ધિ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો અને બેટી પઢાઓ યોજના અંતર્ગત એ સૂત્રને વધુ વેગવંતુ બનાવવા અને એ સૂત્રને ચરિતાર્થ કરવાના હેતુથી આ યોજના અમલમાં છે। નાની બચત જે યોજનાઓ અત્યારે ચાલે છે એની અંદર સૌથી વધુ આ યોજનાની અંદર વ્યાજદર મળે છે। તો આ યોજનામાં લાયકા શું છે? તો દીકરીના જન્મથી 10 વર્ષ સુધીમાં તમે એનું ખાતું ખોલાવી શકો છો। આ ખાતું ખોલાવવા માટે તમારે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, માતા પિતાના ઓળખપત્ર અને રહેઠાણના પુરાવા આપવાના હોય છે। બીજું કે આ ખાતું ખોલાવવા માટે શરૂઆતમાં 1000 રૂપિયા ડિપોઝિટ કરવી પડતી હતી, પરંતુ અત્યારે માત્ર 250 રૂપિયાથી 250 રૂપિયાથી ખાતું ખોલી શકો છો। ખાતું ખોલવા માટે તમે નજીકની પોસ્ટ ઓફિસ યા તો કોમર્શિયલ બેંકનો સંપર્ક કરી શકો છો, જેની અંદર તમે આ જે જરૂરી ડોક્યુમેન્ટ સાથે 250 રૂપિયા રકમ ભરવાથી ખાતું ખોલી જશે। હવે આની અંદર પછી તમે દર મહિને એના 100ના ગુણાંકમાં રકમ વધારી શકો છો, પરંતુ મેક્સિમમ 1 વર્ષની અંદર 1.5 લાખ રૂપિયા સુધી રકમ જમા કરાવી શકાય છે। આ રકમ તમારે 14 વર્ષ સુધી જમા કરવાની હોય છે। દીકરીની ઉંમર 18 વર્ષ થાય ત્યારે એના ઉચ્ચ શિક્ષણ માટે 50% રકમ તમે એમાંથી ઉપાડી શકો છો। ત્યારબાદ દીકરીના 21 વર્ષ થાય ત્યારે આ જે નાની બચત મતલબ સુકન્યા સમૃદ્ધિ યોજના છે એ મેચ્યોર થઈ જાય છે, એટલે કે એ તમારાથી તમે બધી રકમ ઉપાડી શકો છો। આ યોજનાની અંદર જે નાની બચત યોજનાઓ ચાલે છે એમાં સૌથી વધુ આ યોજનાની અંદર વ્યાજદર મળે છે। 2016-17ની અંદર 9.1% જેટલું સૌથી વધુ વ્યાજ આની અંદર મળેલું, અત્યારે પણ 8.6% જેટલું વ્યાજ મળી રહ્યું છે। આ યોજના કેટલી દીકરીઓને લાભ મળે? તો વધુમાં વધુ 2 દીકરીઓ માટે આ યોજનાનો લાભ મળી શકે છે। એક દીકરીનું એક જ ખાતું તમે ખોલાવી શકો છો। હા, એક દીકરી પછી બીજી ડિલિવરીની અંદર 2 દીકરીઓનો જન્મ થાય તો, અથવા તો પ્રથમ એક સાથે 3 દીકરીઓનો જન્મ થાય તો જ તમે એના 3 દીકરીઓ માટે આ યોજનાનો લાભ મળે છે। બાકી મેક્સિમમ 2 દીકરીઓ માટે આ યોજનાનો લાભ લઈ શકાય છે। આ યોજનાની જે રકમ છે એ માટે ઇન્કમ ટેક્સ અધિનિયમની કલમ 80C દ્વારા કર મુક્તિ આપવામાં આવી છે, એટલે કે આ રકમમાં જે તમે રોકાણ કરો છો એના ઉપર જે વ્યાજ મળે છે અને જ્યારે આ જે પોલિસી મેચ્યોર થાય છે ત્યારે તમે જે રકમ પરત લો છો એના ઉપર પણ ઇન્કમ ટેક્સ ફ્રી રહે છે, એટલે કે ઇન્કમ ટેક્સનો પણ આ ફાયદો થાય છે। બીજું કે હવે કોઈ કારણસર તમે આ યોજનાની અંદર જે દર મહિને હપ્તા ભરવાનો હશે એની અંદર કોઈ હપ્તો નથી ભરી શકતા, તો શું કરવાનું? તો જે હપ્તો તમે ન ભરી શકો અથવા જેટલા વર્ષો તમે હપ્તો ન ભરી શકો એ હપ્તા તમારી યોજનામાં પાછા તમે એક સાથે બધા જ હપ્તાઓની રકમ ભરી શકો છો, સાથે એક હપ્તા દીઠ 50 રૂપિયા દંડ ભરવાનો થાય છે। એટલે કે આ યોજના તમે અમુક વર્ષ કે અમુક મહિના જો એનું પ્રીમિયમ ન ભરો તો યોજના બંધ થતી નથી। આ યોજનામાં પ્રીમિયમ કઈ રીતે ભરી શકાય? તો યોજનાની અંદર પ્રીમિયમ ભરવાનું તો રોકડ પણ ભરી શકો છો, ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા અથવા તો ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકો છો। તો આ સુકન્યા સમૃદ્ધિ યોજના એ દીકરીઓના શિક્ષણ માટે અને એના ભવિષ્યમાં જે લગ્ન થવાના છે એના માટે બહુ જ ઉપયોગી યોજના છે। નાની બચત દ્વારા તમે દીકરીનું ભવિષ્ય સલામત બનાવી શકો છો અને એ સમયે જે રકમની જરૂર પડે, જે રૂપિયાની જરૂર પડે એ સમયે તમે એને જ્યારે ખરેખર જરૂર ત્યારે આ પોલિસી પાકી ગઈ હોય છે અને એના દ્વારા આપણે એને એના શિક્ષણમાં કે એના લગ્ન માટે ઉપયોગ કરી શકીએ છીએ। હવે આની અંદર એક દર મહિને તમે જો 1000 રૂપિયા ભરશો તો એનું કઈ રીતે કેટલા જમા થશે, સામે કેટલું વ્યાજદર જમા થશે એની નાનકડી ઇમેજ હું તમને બતાવું છું। એ તમે જોઈ રહ્યા છો કે આ રીતે તમે એને
અંદર ખાતામાં રૂપિયા જમા થશે અને સાથે આનું આ રીતનું ટોટલ થશે એ તમે ઇમેજ ઉપર જોઈ રહ્યા છો. સાથે સાથે 2015 થી જાન્યુઆરી 2019 સુધી જે વ્યાજદરો આપેલા છે એની પણ તમને અહીં જે દેખાઈ રહી છે ઇમેજ એની અંદર તમે જોઈ રહ્યા છો કે આ રીતે આના વ્યાજદરમાં વધઘટ થઈ રહી છે. પરંતુ જે બાકીની યોજનાઓ છે, બચત યોજનાઓ છે, એમાં સૌથી વધુ વ્યાજદર આ નાની બચત યોજનાઓમાં આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મળી રહ્યું છે. એટલે મિત્રો, જો તમે નાની બચત કરતા હો અને એક નાનકડી બચત દ્વારા તમારા દીકરીનું કે તમારી બહેનનું ભવિષ્ય સિક્યોર બનાવવા માંગતા હો તો યોજના ખૂબ જ ઉપયોગી છે. આ યોજના વિશે ડિટેલ માહિતી જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે, તેની અંદર સવિશેષ લેખ સમજાવ્યું છે. સાથે સાથે આનું જે ફોર્મ છે એ પણ ત્યાં અવેલેબલ છે. તમે ફોર્મ ડાઉનલોડ કરી અને ભરી શકો છો. સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે જે પોસ્ટ ઓફિસ અથવા તો અધિકૃત બેંકનો સંપર્ક કરી અને ખાતું ખોલાવી શકો છો. કોઈ આ બાબતે કોઈ બીજો પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, હું એનો જરૂરથી પ્રત્યુત્તર આપીશ. સાથે સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને હા, જો તમે ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ફરીથી આપ સર્વને નૂતન વર્ષ અભિનંદન. આવનાર નવું વર્ષ આપ સર્વ માટે આનંદદાયી, ફળદાયી અને સુખદાયી નીવડે તેવી હાર્દિક શુભકામનાઓ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા વિષય સાથે. ત્યાં સુધી આપ સર્વ મિત્રોને જય માતાજી.